હલો મિત્રો, જય માતાજી બધા યુટ્યુબ ફેમિલીને મારા તરફથી. હલો, જો ધાગાના ગોડાઉનમાં આવ્યો છો, તમને બતાવું ધાગા કઈ રીતના બધા અલગ કરે, કઈ રીતના એસોટ કરે. જો અમારે આ ભાઈ ધાગાનું એસોટ કરે છે, જો આ રીતના બધા. મશીનેથી પ્રોગ્રામ ચેન્જ થાય ને એટલે જૂના જે ધાગા હોય ને એ બધા કારીગરો કાઢી નાખે. એ પછી અહીંયા ચોથા માળે લાવીને ગોડાઉનમાં બધું મિક્સ હોય એમાંથી અલગ અલગ કરી અને પછી નંબર વાઇઝ જો આ રીતના જબલામાં ભરવાના હોય. જો આ જબલામાં ભરે. જો સુરેન્દર નંબર દેખ કે ડાલના. તો આ રીતના છે ને બધા, જો આ રીતના બધા ધાગા જબલામાં ભરે. જો આ તેમાં 70-75 નંબર છે, 70-75નો ધાગો આ જબલામાં જાય. આ કેમ 182 નંબર છે, તો 182 નંબરનો ધાગો આ જબલામાં જાય. એવી રીતના બધા જબલા ઉપર નંબર જ હોય, એ નંબરનો ધાગો એમાં નાખવાનો હોય. આ રીતના આવે ધાગાનું એસોટ. ડેઈલી એટલા ધાગા હોય, ડેઈલી જોઈ જવો કેટલા છે. અડધો દિવસ તો છે ને એક જણાને ધાગા સેટિંગ કરવામાં જ થઈ જાય. બધું મિક્સ હોય આવી રીતના છે ને. જો આ બોરા ભરી ભરીને અહીંયા ધાગા આવે, પછી આવી રીતના બધું નીચે આવી રીતના છે ને એ બધું અલગ અલગ કરી અને પછી નંબર વાઇઝ પછી આ બધી જબલામાં ભરવાના હોય. અને અમારા આ છોટુભાઈ આખો દિવસ દોરી સ્પોનિંગ કરે. જોઈ દો આ છોટુભાઈ આખો દિવસ દોરી જ અમારે ભાઈ કોનિંગ કરતા હોય. શું છે બોલો. આ તમને મશીન પણ બતાવું કઈ રીતના બધા મશીન હાલે છે. શરમાઈ ગયો જવાન. મશીન હાલે, સ્લાઇડરનું મશીન છે. તો ધાગો કાપ્યો, ધાગો કાપ્યો. હમણાં ધાગો નાખીને ચાલુ થઈ જાય. જો આ ચાલુ કર્યું. હાઈ સ્પીડ મશીન છે હો, સ્લાઇડરના. 1100ની સ્પીડ ઉપર ભાગે. જો આમાંય લેસ હાલે છે. આ છે 38-250નું મશીન. 37 શેડ આમાં ચાલુ રહે, એક બંધ રહે. 9 મીટરનું 20 પોઈન્ટનું કામ દેવાનું હોય. જો અમાર કારીગર ત્યાં મશીન ઉપર બેઠા જ હોય. મને આવતા ભાળી જાય ને એટલે કામ કરવા મળે. એને એમ થાય ને કે ખીજાય હમણાં. એટલે આપણે ખીજાવાનું જ ન હોય પણ એટલી રિસ્પેક્ટ આપે આપણને. એ સારું કહેવાય, એટલી રિસ્પેક્ટ આપે કારીગર આપણને. હવે નીચેના માળે હું તમને બતાવું. નીચેના માળે મશીન હાલે છે. હવે આપણે નીચેના માળે જઈએ. આ મશીન છે ને, અહીંયા હમણાં હું બતાવું ને, એ મશીનમાં પ્રોગ્રામ ચેન્જ થાય છે. તો કારીગર બધા ધાગા લઈને એવા પ્રોગ્રામ ચેન્જ કરે છે. પ્રોગ્રામ ચેન્જ થાય છે આ મશીનમાં. તો એટલા ધાગા બદલવાના છે. તો 1 2 3 4 5 ને 6 और जरी लाया दिखा। ये है ना, पहले ये आधा कौन लगा देना, बाद में है ना मैं पूरा बोरी उधर रखा हूँ, देख बीम के पास, समझा। और ये पीला धागा है ना वो सीक्वेंस के साथ चलेगा। इधर देख मैंने सीक्वेंस हाँ देख, इधर मैं निशानी मार दिया हूँ। 1159 नंबर का धागा सीक्वेंस के साथ बांधने का। और सीक्वेंस देख, और ये सीक्वेंस जो निकालो ना, इधर बोरी है, बोरी इसमें भरना और इसमें जरी भरना और
5 mm 3 mm का मैं इधर रखा हूँ सीढ़ी, देखो वो दोनों बोरी है। हाँ, उसमें 5 mm इसमें है, उसमें 5 mm डालना, ये 5 mm है, 3 mm इसमें ही डालना। समझ गया भाई? और दोरी वो बोरी में। हाँ, हालो तीनों फटाफट है ना, मैचिंग बदलो बंदो। अभी एक वो फ्रेम डंडा निकल जाएगा ना, इधर साड़ी ला के लगा देना है। हाँ, कम से कम से ने 3 મિનિટ થી 3 કલાક તો થશે। હા, એક મશીનમાં 6 નીડલ 7 નીડલ બાંધવાની છે, એટલે 3 કલાક કમસે કમ લાગે। એ મશીનમાં બંધાઈ દે પછી આ મશીનમાં બાંધશે, એટલે 2 મશીન સાંજ સુધીમાં તો પ્રોગ્રામ જ ચેન્જ થઈ રહે, પછી રાતે ચાલુ રહે। તો અહીંયા ઓલરેડી ચાલુ છે મશીન। જો હા ચાલુ, અહીંયા બધા બીટ્સના મશીન હાલે અમારે, હાઈ સ્પીડ હો, બધા મશીન હાઈ સ્પીડ જ છે। આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો? બધા યુટ્યુબ ફેમિલીને જણાવું કે આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટમાં કહેજો મને, અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો। જય માતાજી।